તો વિદ્યાર્થી મિત્રો, આપણે અગાઉના લેક્ચરમાં જોયું હતું કે વર્ષ અને ઘઉં, ચોખા, ખાંડ, બરાબર, આ ત્રણ વસ્તુ છે અને એનો અચલ આધારે સૂચકાંક મેળવ્યો. હવે એ જ વસ્તુઓનો પરંપરિત આધારે સૂચકાંક પણ મેળવવાનો છે, બરાબર. તો એ આપણે આજના લેક્ચરમાં જોઈશું. તો પરંપરિત આધારે સૂચકાંક મેળવવાનું સૂત્ર શું છે? તો કે ચાલુ વર્ષની ચલ કિંમત એના છેદમાં અગાઉનું વર્ષ, બરાબર. અગાઉનું વર્ષ, એમાં આધાર વર્ષ હોતું નથી. તો ચાલો અને એને ગુણ્યા 100. તો ચાલો મેળવીએ. વર્ષ 2011માં ઘઉંનો ભાવ તો કે 18. હવે એનું અગાઉનું વર્ષ તો આપણને આપેલું નથી, તો શું કરવાનું? તો કે ઈ જ વર્ષ લેવાનું છે, બરાબર. હવે એને ગુણ્યા 100. હવે એ જ રીતે આમાં કરીએ, ચોખામાં કરીએ તો 30. એનું અગાઉનું વર્ષ પણ નથી આપેલું, તો છેદમાં 30 ગુણ્યા 100. એ જ રીતે ખાંડના કરીએ તો 30. એના છેદમાં 30 ગુણ્યા 100. હવે આ ત્રણેયનો આન્સર શું આવશે? એક જ આવશે, બરાબર. તો કે કેટલો આવશે? 100. આ વર્ષ 2011 નો સૂચકાંક મળી ગયો, બરાબર. 100, બરાબર. ખાંડમાં પણ તો કે 100. હવે વર્ષ 2012માં જોઈએ તો 18.50. એનું અગાઉનું વર્ષ તો કે વર્ષ 2011. એમાં શું ભાવ હતો? તો કે 18, બરાબર. તો કેટલા આવશે? તો કે 18. હવે એને ગુણ્યા 100, બરાબર. 18.50 એના છેદમાં 18 ગુણ્યા 100. કેટલો આન્સર આવશે? તો કે ભાઈ આન્સર આવશે 102.77. ઓકે, 102.77. આયા 36 છે. હવે એ જ રીતે વર્ષ 2012માં ચોખાનું જોઈએ તો શું ભાવ છે? તો કે 36. હવે એના છેદમાં કેટલા આવશે? એનું અગાઉનું વર્ષ તો કે 30 ગુણ્યા 100. કેટલો આન્સર આવશે? ચાલો કમેન્ટમાં જણાવો. તો કે આન્સર આવશે 120, બરાબર. આન્સર આવશે 120, બરાબર. એ જ રીતે ખાંડમાં જોઈએ તો 31 ભાવ છે. હવે એનું અગાઉનું વર્ષ તો કે ખાંડમાં 30 એનો ભાવ, ઓકે. એને ગુણ્યા 100, બરાબર. કેટલો આન્સર આવશે ભાઈ? તો કે આન્સર આવશે 103.33, બરાબર. 103.33. હવે એ જ રીતે વર્ષ 2013 નું જોઈએ તો 2013માં કેવું છે? 18.90. હવે એનું અગાઉનું વર્ષ લેવાનું છે, ઓકે. અગાઉનું વર્ષ 2012, 18.50 એનો ભાવ છે, ઓકે. 18.50 એને ગુણ્યા 100. કેટલો સૂચકાંક મળશે? ચાલો કમેન્ટમાં જણાવો. તો કે સૂચકાંક મળશે 102.16, ઓકે. 102.16. હા, બરાબર. સૂચકાંક મળશે 102.16. હવે ચોખાનું જોઈએ તો 38. એનું અગાઉના વર્ષનો ભાવ તો કે 36. એને ગુણ્યા 100. ચલો કેટલો આન્સર આવશે? તો કે 38 ના છેદમાં 36 ગુણ્યા 100. 105.56. 105.56. એના છેદમાં હવે ખાંડનો જોઈએ તો 32 ના છેદમાં 31, બરાબર. 32 ના છેદમાં 31 એને ગુણ્યા 100, બરાબર. કેટલો આન્સર આવશે? તો કે 103.23. 103.23. ચલો આજ સાથે વર્ષ 2013 નો પણ પૂરો. હવે એ જ રીતે વર્ષ 2014 નો જોઈ તો 19. એના છેદમાં અગાઉનું વર્ષ લેવાનું, 18.90, બરાબર. 18.90 ગુણ્યા 100. કેટલો આન્સર આવશે? ચલો કમેન્ટમાં જણાવો. તો કે આન્સર આવશે 100.53. 100.53, બરાબર. આ પરંપરિત આધારની રીતે સૂચકાંક છે. હવે એ જ રીતે વર્ષ 2014માં જોઈએ તો 38. એના છેદમાં અગાઉનું વર્ષ કેટલું છે? ભાવ કેટલો છે અગાઉના વર્ષનો? તો કે 38 જ છે, ચેન્જ થયો નથી. એને ગુણ્યા 100. ચાલો સાવ ઈઝી. કેટલો આન્સર આવશે? તો કે 100, બરાબર. 38 એકા 38. એને ગુણ્યા 100, બરાબર. એ જ રીતે અહીં જોઈએ વર્ષ 2014 નો તો 34. એના છેદમાં 32 ગુણ્યા 100. કેટલો આન્સર આવશે? 106.25, ઓકે. 106.25.
હવે લાસ્ટ સૂચકાંક મેળવવાનો છે વર્ષ 2015 તો એમાં જોઈએ તો 19.50 અગાઉનું વર્ષ તો કે 19 ગુણ્યા 100 કેટલો આન્સર આવશે તો કે આન્સર આવશે 102.63 ઓકે 102.63 એ જ રીતે વર્ષ 2015 નો જોઈએ તો 39 એના છેદમાં અગાઉના વર્ષનો ભાવ 38 ગુણ્યા 100 કેટલો આન્સર આવશે તો કે 102.63 એનો એ જ આવશે 102.63 વર્ષ 2015 નું જોઈએ ખાંડમાં ભાવમાં ઓકે તો 35 એના છેદમાં અગાઉનું વર્ષ 34 એને ગુણ્યા 100 કેટલો આન્સર આવશે તો કે 105.88 105.88 35 ના છેદમાં 34 ગુણ્યા 100 બરાબર સોરી આ 36 છે મિત્રો બરાબર આયા 36 છે લખવામાં મિસ્ટેક થયેલી કેટલો આન્સર આવશે 105.88 105.88 તો હવે આ બધા વર્ષનો છે ને પારંપરિક આધારે સૂચકાંક મળી ગયો હવે શું કીધેલું છે એનો સામાન્ય સૂચકાંક મેળવવાનો તો ચાલો હવે એ મેળવીએ બરાબર હવે આ બધા રકમનો સરવાળો થશે અને સામાન્ય સૂચકાંક મેળવાશે તો ચાલો હવે આપણે એનો મેળવીએ સરવાળો બરાબર હવે 2011 નો આખી ઊભી કોલમનો સરવાળો કેટલો થશે એના સૂચકાંકનો 100 100 100 કેટલો થશે સાવ ઈઝી 300 ઓકે 300 હવે એ જ રીતે સરખી રીતે લખી નાખું 300 બરાબર તો એ જ રીતે લખાવો થોડુંક એડજસ્ટ કરજો વર્ષ 2012 નો સરવાળો જોઈએ તો કેટલો થશે ચાલો 102.77 120 103.33 તો કે સરવાળો થશે 326.1 326.1 બરાબર એ જ રીતે વર્ષ 2013 નો જોઈએ 102.16 105.56 103.23 કેટલો સરવાળો થશે 310.95 310.95 બરાબર એ જ રીતે વર્ષ 2014 માં જોઈએ તો 100.53 100 106.25 કેટલો સરવાળો થશે તો કે 306.78 ઓકે 306.78 બરાબર એ જ રીતે વર્ષ 2015 માં 102.63 102.63 ને 105.88 બરાબર શું થશે સરવાળો ચલો કમેન્ટમાં જણાવો તો કે સરવાળો થશે 311.14 311.14 બરાબર ચાલો હવે શું કરવાનું તો કે સામાન્ય સૂચકાંક મેળવવાનું બરાબર હવે આ બધાના છેદમાં 3 લઈ લેવાના 3 શું કામ લેવાના મિત્રો ચાલો કયો 3 શું કામ લેવાના તો કે 3 વસ્તુ છે ઘઉં ચોખા અને ખાંડ બરાબર 3 વસ્તુ છે બરાબર એટલે છેદમાં લેવાના 3 હવે આપણને શું મળશે ડાયરેક્ટ એનો સામાન્ય સૂચકાંક બરાબર 2011 નો જોઈએ તો 300 ના છેદમાં 3 કેટલો થશે તો કે 100 બરાબર 100 તેરી 300 એ જ રીતે વર્ષ 2012 નો જોઈએ તો 326.1 એના છેદમાં 3 કેટલો સૂચકાંક થશે તો કે 108.7 108.7 બરાબર એ જ રીતે વર્ષ 2013 માં જોઈએ તો 310.95 એના છેદમાં 3 કેટલો સૂચકાંક થશે તો કે 103.65 ઓકે 103.65 વર્ષ 2014 માં જોઈએ તો કેટલો થશે ચલો કમેન્ટમાં જણાવો વર્ષ 2014 માં જોઈએ તો 102.26 102.26 બરાબર વર્ષ 2015 માં જોઈએ તો 311.14 એના છેદમાં 3 તો કે 103.71 103.71 તો આ સાથે આપણો પારંપરિક આધારની રીતે સૂચકાંક પણ પૂરો હવે આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોઈશું જે રકમમાં કીધેલું હશે એ જો તમને વિડીયો ગમ્યો હોય
તો લાઇક શેર એન્ડ સબસ્ક્રાઇબ કરજો.